હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં દઈશો. તો આપણે આવી ગયા છીએ વાડીએ આવ્યા છીએ ને આજ છે જન્માષ્ટમી. તો જન્માષ્ટમી દિવસે આઠમનો મેળો હોય, પણ આપણે મેળે જવાનો જે વરસાદ છે એટલે કંઈ મેળ આવ્યો નથી. એટલે અત્યારમાં આવ્યા વાડીએ ઢોરાને પાવાની ને કરવા આવી ગયા છીએ. અને કાલ ભેંસ મિયાણીને આપણે ગરમ પાણી કરીને પાવાનું છે, ને એના માટે આજને દિવસ બાજરાના ટોઠા બનાવવાના છે. તો આપણે ટોઠાને બનાવી નાખવી. અને તો આઠમનો મેળો હોય, પણ આપણે જે વરસાદ આવે, કાલ બપોરે વરસાદ શરૂ થયો તો સાંજના ઘડીક રહી ગયો તો વળી પાછો સાંજે શરૂ થયો તો આખી રાત આવ્યો વરસાદ. અને અત્યારે સવારનો પણ ચાલુ જ છે વરસાદ. અત્યારે ધીમો છે, પણ એટલો વરસાદ આવ્યો એના કારણે આપણે જે મેળે જવાનો મેળ આવ્યો નથી. ને અહીંયા જો આપણે જાહેર ને એવું બધું પાડી દીધું, હાવ ઉઈ ગયું. આમ બધું જો બધી જાહેર જો હાવ આમ ઉપાડી દીધી છે. ને બધું આમાંથી જાહેરને નુકસાન થાય, કારણ કે જો અહીંયા તો નાની એટલે આને કંઈ ન નુકસાન થાય. બહુ મોટી જાહેર હોય ને તો નુકસાન થાય. કપા બધું જો ફાલ ને એવું બધું ખરી ગયું હોય છે. અને આ પાછા જો ખાલી હાલા જાય છે. અત્યારે ધીમો વરસાદ થઈ ગયો. કાલનો તો એટલો વરસાદ હતો ને તે લગભગ તળાવમાં અને તલાવડીમાં બધે પાણી આવ્યું છે. અને હાવવેણમાં પાણી હાલ્યું જાય છે. તો તમને અમને દેખાડું તળાવમાં કેટલું પાણી આવ્યું છે, તલાવડીમાં કેટલું આવ્યું છે. અને આ કાકાનો કપા બધો જો પાણી આમાં બધે પાણી એટલું હાલ્યું જતું હતું. અત્યારે તો ઓછું છે, અત્યારે આટલું ભર્યું છે. નકર પાણી બહુ હાલ્યું હતું. આ જાહેર બધી હાવ ભોંઢ ખુઈ જાય છે. અને માર્ગે એટલું પાણી જાય, તમને હાલો દેખાડું માર્ગે કેટલું પાણી હાલ્યું જાય છે. આપણે જો માસડો એટલે મોટો ખાટલો છે. એને આપણે 2 માળનો ખાટલો બનાવ્યો છે ને, 2 માળનો એ ખાટલાને ઉપર કાગળ નાખી દીધો છે. તો અને પવન એટલો છે અત્યારે, તમને પવનના કારણે બહુ અવાજ ઓછો આવતો હોય, કારણ કે જે મારી પાસે માયકને એવું કંઈ છે નહીં. બહાર જો આપણું બાઇક પાણી હેલું જાય છે. અત્યારે ઓછું થઈ ગયું. હમણાં હું સવારે આવ્યો ને તો ઢીસણ કરતાં ઓછું, એટલે એવું પાણી હાલ્યું જતું હતું. અને પવન એટલો છે ને, આમ જો આ લીમડો જો હલી. અને અત્યારે વાતાવરણ જુઓ તમે, મસ્ત વાતાવરણ છે. વાડીઓમાં તો આમ મજા જ આવે. જો પાણીમાં હાલવાની વાઈડ ને આમ જુઓ વ્યૂ તમે જુઓ. આમ વાડીઓનો અત્યારે સીન. વાડી આમાં ગોબરી હાટું ટોઠા બફાવા મૂક્યા છે. જો ટોઠાને બફાવા મૂકી દીધા છે. ટોઠા બફાઈ જાય એટલે ગોબરીને અત્યારે ખવારવાના છે. અને પછી સાંજે ખવારશું થોડાક, 2 ટાઈમ ખવારી દેવી આજ બાજરાના ટોઠા. એટલે પછી ને ખવારવાનું, પછી ખોળને ખવારશું. તો અત્યારે જો બેઠી છે ક્યાંય, અને અમે એની પાડી સૂતી છે. ઓલું ગલુડું છે. તો આપણે વાડી આવ્યા, તો વાડી આવીને બીજું આજ તો કંઈ કામ થાય નહીં, કારણ કે વરસાદ છે ને ચાલુ જ છે. જો પડે છે ને નેવા પડે છે. અત્યારે ધીમો પડી ગયો છે. તો મેળો છે, પણ મેળે જવાનું બહુ નક્કી નહીં. જો જવાનું થશે તો વિલોગમાં બતાવીશ મેળો કેવો છે. અત્યારે કાલ મેળે ગયો તો એના થોડાક સીન છે, એ તમને દેખાડું. આજ તો હજી કાલ તો ચાલુ નહોતો એટલો બધો. સવારમાં હું ગયો હતો. તો વિલોગમાં બના રહીજો. આ છે આઠમના વડવાનો મેળો. વરસાદ આવી ગયો કપડાથી, તો મેળામાં કોઈ માણા બહુ દેખાતું નથી. જો મેળાના બધા ચકડોળ બંધ છે, અને ચકડોળવાળાને બિચારાને ખર્ચો કરેલો વ્યર્થ જશે. મેળામાં જો નાના બાળકો પણ કોઈ નથી આવતું, ને કે બાળકો તો હોય. અને વઢવાણના મેળામાં અહીંયા સ્ટેજ પ્રોગ્રામ થતા હોય, પણ હવે એ પણ બધા કલાકારો જોવા માટે આવતા હતા, એ બધું રહી ગયું બંધ. જો ખાલી છે હાવ. સારું તો હાલો, આ જો બધી દુકાનો વાળાને બધા માઇખું ઉડાડે. ચગડોળ વાળા એક માણા બે તો ચગડોળ ફેરવો પડે. ફ્રીજ વાળા બધા ઘરે વહી ગયા. જો
આપણા ગામમાં એવી આઈટમ એ વરસાદ ફૂલ હતો પણ તોય વરસાદ હોવા છતાં વરઘોડો કાઢ્યો એ ખાલી ટ્રેક્ટર અને ઢોલ દ્વારા જે આપ જોઈ લો. જો અમે આપણે રામજી મંદિરે પહોંચી ગયા છીએ. રામજી મંદિરમાં અંદર જે શણગાર કરેલો છે તે આપણે તમને બતાવી. જો કૃષ્ણ ભગવાનનો જે જન્મ થાય તો ઠાકર ભગવાનનો વરઘોડો કાઢીને આપણે આવી જઈએ આ અમારા ગામનું રામજી મંદિર. ઠાકર ભગવાન અમે જે હિંચકામાં જે બેસે ને હિંડોળે પછી 12 વાગે બધા ઝુલાવે હિંચકા. જો ઠાકર ભગવાનને હિંડોળાએ ઝુલાવાના હોય, અત્યારે બધા ઝુલાવતા હોય છે. અને અહીંયા મટકી જે ફોડવાની હોય તેના વિશે તમને બતાવી. જો કૃષ્ણ ભગવાનને તેલ લીધા છે અને મટકી ફોડશે. આ જે પ્રસાદ જે છે ને એના માટે બધા છે ને ફોડાફોડી કરશે પ્રસાદ લેવા માટે બધા. નાનો કાનો જે ગામમાં છે ને અલગ અલગ બધા નાના છોકરા બનાવતા હોય. અંદર રહેલું દહીં અને અંદર ચોકલેટ હોય અને પૈસા છે. નાના નાના છોકરા છે ને પૈસા લેવા માટે નીચે બધા એસી બધા ઉતાવળ કરે છે. જો બધા લેવા માટે બોલો કનૈયા લાલની જય. વરસાદ રહી ગયો છે. મેં ભાઈબંધ કે હાવણ પર જાઉં આંટો મારવા, તો અહીંયા બધા હાવણ કરતા ફરવા જઈ નેચરલ નજારો જોવા અને પાણી કેટલો પ્રવાહ જાય એ બધું જોઈશું. પછી આગળ હાવણે પહોંચ્યું એટલે તમને પછી દેખાડ્યું વિડીયો. આગળ બેનારો ગામની બાજુમાં એક નદી જેવી હાવણ નીકળે છે, તો ફ્રેન્ડ સાથે જોવા આવ્યા તો હાવણમાં પાણી જાય ઘણું પાણી જાય. રાખીએ વરસાદ વધારે હતો ને તો પાણી ઘણું જતું હતું આમાં. અત્યારે પાણીની આવક ઘટી છે તો એટલું પાણી જાય. આ પાણી બધું અમારા ગામની બાજુમાં ટુવાનો ડેમ એ ટુવાન ડેમમાં જાય બધું પાણી. જો આજે જસાપરવાળી બેનને જવાનું છે તો પાણીઓ કે મેગી ખાવી છે એટલે આપણે જો મેગી બનાવીએ જોઈ લો. હા મેં જો બધા વાયકા લઈ લઈને બેસી ગયા છે. મેગી આપણે અહીંયા બની જઈએ તો આપણે મેગી લઈને જઈશું. આજ પાણીને હમણાં બપોર પછી જવાનું છે એટલે જોજો હમણાં પાણી જો રાડ્યું નાખી જારની બધી પાણી થોડી થોડી મેગી દઈ દેવી. કોને કોને મેગી ખાવાની છે?
બીજી પણ એમ નહીં હો બાપા. આમાં મને આપજો જાય. હા આમાં આમાં ના રે બેબી આલી. હેલ. કરો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કહી દો બાય બાય બાય.